વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક વખત આપ સૌની યુટ્યુબ ચેનલ 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ગણિત વિષયમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરી દીધું છે, યામ ભૂમિતિ. જો તેના વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા, ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપેલી છે. અને જે વિદ્યાર્થીઓ નવા જોડાયા હોય અથવા જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરી તમને દરેક નવા વિડીયોઝની અપડેટ્સ મળતી રહે. બેલ આઇકન પણ પ્રેસ કરવું. તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઘણી બધી સારી પ્રોડક્ટ્સની લિંક આપેલી છે મિત્રો. એ લિંક દ્વારા તમે તે પ્રોડક્ટ્સને ખરીદી શકો છો. તેમાં ઘણી સારી રેફરન્સ બુકો પણ છે. એ રેફરન્સ બુકોનો ઉપયોગ કરી તમે સારા ગુણ પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકો છો. આજે આપણે જે વસ્તુ સમજવાની છે એ પ્રાસ્તાવિક માહિતીઓ આ વિડીયોની અંદર સમજવાની છે, કેટલીક યુક્લિડની ભૂમિતિ વિશેની. તો શરૂ કરીએ આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય, એની પ્રાસ્તાવિક વસ્તુઓ. ચાલો તો મિત્રો પ્રસ્તાવના શરૂ કરીએ. આમ તો આ જે પ્રકરણ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય એ થિયરોટિકલ પ્રકરણ છે, સમજાય. અઘરું પ્રકરણ છે નહીં, સહેલું છે. તો પ્રસ્તાવના શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ભૂમિતિ શબ્દ વિશે સમજીએ. તો જે આ ભૂમિતિ શબ્દ જે છે એ ગ્રીક ભાષાના 2 શબ્દોમાંથી બનેલો છે. ગ્રીક ભાષાના 2 શબ્દોમાંથી બનેલો છે. હવે આ ભૂમિતિ, એનો અંગ્રેજી શબ્દ શું થાય? જીઓમેટ્રી થાય. શું થાય? જીઓમેટ્રી. તો અંગ્રેજી શબ્દ જે જીઓમેટ્રી છે એ ખરેખર 2 ગ્રીક ભાષાના શબ્દોમાંથી બનેલો છે. કયા 2 શબ્દો? જો એક તો પેલો જીઓ, સિમ કાર્ડ વાળું જીઓ નહીં, જીઓ સ્પેલિંગ તમને જુદો દેખાતો હશે. અને બીજો શબ્દ જે છે એ છે મેટ્રેઇન. હવે આ જીઓ અને મેટ્રેઇનના અર્થ શું થાય આપણને વળી એમ થાય? તો અર્થ કંઈક આવા થાય. જીઓનો અર્થ જે છે એ પૃથ્વી થાય. શું થાય? પૃથ્વી. અને મેટ્રેઇનનો અર્થ જે છે એ માપવું થાય. શું થાય? માપવું. પૃથ્વી માપવું. શું થાય? પૃથ્વી માપવું. એટલે કે જમીનના માપનની વાત હતી. શું હતી? પૃથ્વી કહેતા જમીન, અને માપવું એટલે માપન. તો પૃથ્વી એટલે કે જમીન, જમીનના માપનની વાત કરવામાં આવે છે જીઓમેટ્રીમાં. સમજાય છે? બસ તો એ જ વસ્તુ, ત્યાંથી જ આપણે ભૂમિતિનો ઉદ્ભવ થયો. જમીનના માપનની જરૂરિયાતમાંથી, જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. ત્યાંથી જ ઉદ્ભવ થાય છે. જમીનના માપનની જે જરૂરિયાત પડી ત્યાંથી આપણે ભૂમિતિનો ઉદ્ભવ થાય છે. હવે આગળ આપણે એક પિરામિડના આડછેદ વિશે થોડુંક સમજવાનું છે, તો એ પણ સમજી લઈએ. પિરામિડ જે છે મિત્રો એ ઘન આકૃતિ છે. પિરામિડ હું અહીંયા દોરવાનો પ્રયત્ન કરીશ. આ રીતે. પરફેક્ટ નહીં દોરાય મારાથી. આ રીતનો પિરામિડ હશે. આ થોડોક ભાગ વધારે આ રીતે પહોળો દોરાઈ ગયો છે, થોડોક અંદર આવે આ ભાગ. બરાબર. તો આ રીતનો પિરામિડ હોય, પિરામિડનો આડછેદ હોય, તેની ચોક્કસ ઊંચાઈ h હોય, અને આ જે છે એની ચોક્કસ લંબાઈ, પહોળાઈ હોય, b એટલે કે પહોળાઈ. અને આ જે a છે સપાટીના નામ આપી દીધા છે. આનું માપ a કહી દીધું છે. આ જે ઊંચાઈ છે એને h કીધી છે. આ જે નાની લંબાઈ છે એને b કહી દીધું છે, અને મોટી લંબાઈને a કીધું છે. હવે આ પિરામિડ ઘન આકૃતિ છે. પિરામિડ કેવી આકૃતિ છે?
ઘન આકૃતિ છે. ઘન આકૃતિ એટલે શું? ચોરસ છે ચોરસ, તો એને ઘન આકૃતિ ન કહેવાય. પરંતુ જો આ ચોરસમાંથી લંબઘન બનાવવામાં આવે, ચોરસમાંથી લંબઘન જો બનાવવામાં આવે અથવા સમઘન બનાવવામાં આવે, કોઈ પણ ઘન બનાવવામાં આવે તો આ જે ઘન છે ઘન આકૃતિ કહેવાય. સમજાય છે? એટલે કે બંધ આકૃતિ જે હોય, બંધ, બધા છેડાઓ, બધી સપાટીઓ બંધ હોય, એને આપણે ઘન આકૃતિ કહીએ છીએ. તો પિરામિડ ઘન આકૃતિ છે. તેનો જે પાયો છે, પાયો છે એ ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. એટલે કે એનો પાયો કોઈ પણ આકારનો હોય છે. ચોરસ આકારનો પણ હોય, ત્રિકોણ આકારનો પણ હોય, ચતુષ્કોણ આકારનો પણ હોય, ત્યારબાદ આગળ જોઈએ તો પંચકોણ આકારનો પણ હોય, એટલે કોઈ પણ બહુકોણ આકારનો હોય છે. અને તેની જે સપાટીઓ છે, ઉપરના એક બિંદુ પર ત્રિકોણ બનાવે. ઉપરના એક બિંદુ પર શું બનાવે? ત્રિકોણ બનાવે. હવે અહીંયા તમે કહેશો આકૃતિમાં તો ક્યાંય ઉપરના બિંદુએ ત્રિકોણ બનતો નથી. તો મિત્રો સૌપ્રથમ તમને કહી દઉં, આ જે છે મેં દોરેલું છે એ પિરામિડનો આડછેદ છે. આખો પિરામિડ નથી. પિરામિડનો આડછેદ એટલે શું? પિરામિડનો એક કટકો. સમજાય છે? બિંદુ પર ત્રિકોણ બનાવે છે, ત્રિકોણો બનાવે છે. એક બિંદુએ આપણને ત્રિકોણ બનતા હોય એવું દેખાય. હવે આગળ વધીએ. હવે થોડીક ભૂતકાળની વાત આવે છે, સમજીએ. ઈસવીસન પૂર્વે 3000 ભારતીય ઉપખંડમાં, તમને ખ્યાલ જ હશે, હડપ્પા અને મોહેજો-દડો વિશે, મોહેજો-દડો વગેરેનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું, વગેરેના ખોદકામ વખતે બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી ઈંટોની, ઈંટ છે એ લંબઘન છે, ઘન આકૃતિ છે. ઈંટ છે કેવી આકૃતિ છે? ઘન આકૃતિ છે. એટલે કે ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર, એનો જ્યારે ગુણોત્તર લેવામાં આવ્યો ત્રણેય વસ્તુનો, ત્યારે આ ગુણોત્તર જે છે એ 4:2:1 હતો. શું હતો? 4:2:1 મળેલો હતો. એટલે આ વસ્તુ એવું કહેવા માંગે છે કે ભૂતકાળમાં પણ આ રીતે લોકો ભૂમિતિનો ઉપયોગ કરી ઈંટ પણ આ રીતના પરફેક્ટ માપની તૈયાર કરતા હતા. એટલે કે ભૂતકાળની અંદર પણ આપણને જ્યોમેટ્રીના ટ્રેસીસ મળ્યા છે, જ્યોમેટ્રીના અંશ મળ્યા છે, એવું આપણે કહી શકીએ. હવે આગળ વધીએ શ્રીયંત્ર તરફ. તો મિત્રો શ્રીયંત્ર જે છે, શ્રીયંત્ર એ એક પ્રકારનું સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે. શું છે? સમદ્વિભુજ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સમાન હોય એવો ત્રિકોણ. એવા 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન કરો ત્યારે આ શ્રીયંત્ર તૈયાર થાય છે. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે. ત્યારબાદ મિત્રો હજી એક ભૂતકાળની વાત છે, એ આપણે કરી લઈએ. પ્રાચીન ભારતમાં, એટલે કે જૂના ભારતમાં, પ્રાચીન એટલે જૂનું, જૂના સમયમાં પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 1500
સુલભા સૂત્રના ઉપયોગથી એટલે સુલભા સૂત્રના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. સુલભા સૂત્રની મદદથી બાંધકામ માટેનું એક સાહિત્ય રજૂ થયું. હવે સુલભા સૂત્રએ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. મહત્વપૂર્ણ એક ગ્રંથ હતો. સુલભા સૂત્ર જે છે એ ભૌમિતિક રચનાઓ માટેનો એક ગ્રંથ હતો, અગત્યનો ગ્રંથ. આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ક્યારેક ક્યારેક ટૂંકામાં પૂછ્યા એવી વસ્તુઓ છે. હવે બોધાયનનું જે સુલભા સૂત્ર છે એ સૌથી જૂનું છે. સૌથી જૂનું સુલભા સૂત્ર કયું? તો બોધાયનનું. બોધાયન સુલભા સૂત્ર સૌથી જૂનું છે. હવે અહીંયા આપણે એક શ્રીયંત્રની એક વાત કરવાની રહી ગઈ. આપણે એ વાત તો કરી લીધી કે 9 સમદ્વિભુજ ત્રિકોણથી અંદરો-અંદર ગૂંથાયેલું છે. પરંતુ આ જે 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન થાય છે, લખીએ શ્રીયંત્ર માં જોડાયેલા, શ્રીયંત્રની અંદર જોડાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણ, 9 સમદ્વિભુજ ત્રિકોણની ગોઠવણથી, એટલે કે આ પ્રકારની ગોઠવણથી 43 ઉપત્રિકોણ બને છે. 43 ઉપત્રિકોણ બને છે. બરાબર છે. કેટલા ઉપત્રિકોણ બને? 43. આગળ વધીએ. હવે થોડુંક ભારતમાંથી આપણે ઇજિપ્ત તરફ જવાનું છે. ઇજિપ્તવાસીઓ અને બેબીલોનવાસીઓ વિશેની વાત કરવાની છે. તો ઇજિપ્તવાસી અને બેબીલોનવાસીઓએ ઉપયોજન અને પ્રાયોગિક ઉપયોગિતા માટે ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો. કોણે કોણે? ઇજિપ્તવાસી અને બેબીલોનવાસીઓ, એટલે કે ત્યાંના રહેવાસીઓએ ઉપયોજન અને પ્રાયોગિક ઉપયોગિતા એટલે કે પ્રેક્ટિકલ યુઝિસ એના માટે કોનો ઉપયોગ કર્યો હતો? ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો. પછી આગળ જોઈએ. ગ્રીકના ગણિતશાસ્ત્ર થેલ્સની વાત છે. ગ્રીકના ગણિતશાસ્ત્રી થેલ્સનો પ્રમેય તમારા 10મા ધોરણની અંદર આવશે ત્યારે શીખીશું, પરંતુ અત્યારે માત્ર નામ આવ્યું છે, યાદ રાખો. ગ્રીકના ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. પાયોનિયર એટલે શું? જનક અથવા પિતા. ભૂમિતિનો જનક અથવા ભૂમિતિના પિતા ગણવામાં આવે છે. સમજાય છે? પાયોનિયર એટલે જનક. કારણ કે એવું શા માટે? પાયોનિયર શા માટે ગણવામાં આવે છે? તો એનું કારણ છે, કારણ કે સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. એટલા માટે એને ભૂમિતિના જનક તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. હવે થેલ્સે એક વિધાન પણ આપેલું છે. શું વિધાન છે?
समझो કંઈક વિધાન આવું છે, ઇન્વર્ટેડ કોમામાં લખું છું, વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. બે સરખા ભાગમાં વહેંચાય છે. આ વિધાનની સૌપ્રથમ સાબિતી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી. હવે આપણને સૌને ખબર છે કે વર્તુળ છે એના વ્યાસ વડે બે સમાન ભાગમાં વહેંચાઈ જાય, પરંતુ એની સાબિતી જે છે એ સૌપ્રથમ થેલ્સ ભાઈએ આપી હતી. ગ્રીકના ગણિતશાસ્ત્રી હતા. બરાબર છે. આપણે સૌ જાણીએ છીએ આ રીતે વર્તુળ હોય અને આ રીતનો એનો વ્યાસ હોય તો આ બે સમાન ભાગમાં વિભાજિત થઈ જાય વર્તુળ જે છે. હવે આગળ વધીએ, પાયથાગોરસની વાત કરીએ. પાયથાગોરસનો પણ પ્રમેય આવશે. તો હવે પાયથાગોરસ એ થેલ્સના સૌથી ખ્યાતનામ એટલે કે ખ્યાતનામ એટલે કે સારામાં સારા વિદ્યાર્થી હતા. તો આ વસ્તુ પણ યાદ રાખવી. પાયથાગોરસ કોના વિદ્યાર્થી હતા? થેલ્સના વિદ્યાર્થી હતા. ઈસવીસન પૂર્વે 572. હવે આગળ યુક્લિડ જે છે, આપણે વાત યુક્લિડની કરવાની છે, પરંતુ એની આ જે બધી વસ્તુઓ, પાયાની વસ્તુઓ છે, આપણે જાણવી પડે. તો હવે આપણે એક યુક્લિડની વાત પણ કરીએ, કારણ કે આપણે શીખીએ છીએ શું? યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો એ ખરેખર હવેથી 2-4 વસ્તુઓ આપણે શીખશું અને પછી આગળના વિડીયોમાં શીખીશું. તો જોઈએ, યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાખામાં ગણિત શિક્ષક હતા. શું હતા? ગણિત શિક્ષક એટલે કે ગણિત ભણાવતા હતા, મારી જેમ. હું કેમ તમને ભણાવું એમ. યુક્લિડે શિક્ષક તો હતા. યુક્લિડે બીજું શું? ઈસવીસન પૂર્વે 300 અંદર યુક્લિડે તે સમય સુધી જાણીતા બધા ગણિતના જ્ઞાનને એકત્રિત કર્યું. યુક્લિડે તે સમયમાં જાણીતા બધા ગણિતના જ્ઞાનને એકત્રિત કર્યું. એ સમયમાં એટલે કે એકઠું કર્યું, ભેગું કર્યું. હવે આગળ પછીની વાત શું છે? યુક્લિડે ગણિતના જ્ઞાનને એલિમેન્ટ્સ નામના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં રૂપાંતરિત કર્યું છે. હવે યુક્લિડે એક ગ્રંથ તૈયાર કર્યો. કયો ગ્રંથ? યુક્લિડે આ જે ગણિતનું જ્ઞાન હતું એ ગણિતના જ્ઞાનને એલિમેન્ટ્સ એટલે કે મૂળ તત્વો. શું કહેવાય એને? મૂળ તત્વો. એટલે કે ગણિતને મૂળ તત્વો તરીકે કીધેલું છે યુક્લિડે. તો મૂળ તત્વો, એલિમેન્ટ્સ નામના આ ગ્રંથનું નામ યાદ રાખજો. નામના પ્રસિદ્ધ ગ્રંથમાં રૂપાંતરણ કરેલું છે. પછી આગળ છેલ્લો પોઈન્ટ એક છે. હવે આપણે યુક્લિડની વાત જ કરવાની છે. હવેથી નેક્સ્ટ વિડીયોથી કરવાના જ છીએ. તો યુક્લિડે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું છે. કેટલા પ્રકરણમાં? 13 પ્રકરણમાં વિભાજિત કરેલું છે.
તો આ બધી વસ્તુઓ જે છે એ પાયાની વસ્તુઓ હતી. અત્યાર સુધીમાં આપણે જે વાત કરી 14-15 મુદ્દાઓ આપણે ભણ્યા. આ 14-15 મુદ્દાઓ આ બધી પાયાની વસ્તુઓ હતી. આ બધી વસ્તુઓ યાદ રાખજો મિત્રો, ખૂબ કામ લાગશે તમને પરીક્ષાઓમાં, અથવા ટૂંકું જે પૂછાય છે પરીક્ષાઓની અંદર તેની અંદર, અથવા કોઈ પણ ટેસ્ટ ક્યારેય પણ લેવાય તો તેની અંદર આ ટૂંકા તરીકે, શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું છે. અને તમને કોઈ પણ અક્ષર પ્રત્યેનો ઇસ્યુ હોય તો તે તમે કોમેન્ટ ન કરતા, કારણ કે મને પણ ખ્યાલ છે અક્ષર કેવા છે, એટલા માટે તમે ચલાવી લેજો સહેજ, અને હું બોલતો જાઉં છું સાથે સાથે એ રીતે લખતું જવું. તો બસ મિત્રો, આ વિડીયોમાં અહીંયા સુધી. હવે આપણે આગળના વિડીયોમાં યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ શીખવાના છીએ. તો ત્યાં સુધી ભણતા રહો અને આ બધું પાકું કરતા રહો.